બોલ ભૈરવજી મહારાજ કી ખોટે ખોટા મોરે મોરો આવી જાય. એટલે સ્પીડમાં ધ્યાન રાખવું હોય. આપણી ગાડીમાં જેટલી બ્રેક હોય ને એટલું હાંકવું. ખર નીકળી જાય. એટલે હું ભાઈને કહેતો હતો કે અમારા લેખ તો એ જ લખ્યા હતા, પણ ગુરુ મહારાજની કૃપા થઈ, હેતુ ફેર થઈ ગયો. આખા ગામને આનંદ કરાવીએ છીએ. જેલમાં પ્રોગ્રામ ને રોજ બોલતા હોય ને બાપુ, તો એવું બધે બોલાઈ જાય. તમે જેલમાં મારે કહેવાય ગયું સાબરમતી, બરોબર ને ભાઈ? પ્રેમદા બાપુની કથા હતી અને અમારો પ્રોગ્રામ કે આવું આવું આવો બાબુભાઈ રાખેલા. તે મારે આવું માહોલ બધો થઈ ગયો, બધા બેઠેલા. 4035 કેદી હતા, મને યાદ છે. જૂનીના નવીના, કાશીના ને પાકીના. એટલે જૂની જેલ ને નવી જેલ ને કાશી કેદ ને પાકી કેદ એમ. પેલા તો એમ કીધું કે કાશીના ને પાકીના. મેં કીધું આમાં એવું છે? અમારે એવું હોય ફળિયામાં જૂનીના નવીના. એક બેને એના પતિને હાથ કર્યો, દોડો હબ દોડો, જલ્દી આવો. શું થયું? તાકે તમારા દીકરાએ અને મારા દીકરાએ આપણા દીકરાને માર્યો. તો સાંભળનાર વંડીએ સડી ગયા કે આ નવીન. પછી કીધું કે ભાઈ આમ કેમ? તાકે તમારા દીકરા ને અમારા દીકરા. તાકે એવું નથી ભાઈ, આ ઘરભંગ માણા હતો, એના આગલા બૈરા કોરોનામાં ગુજરી ગયા હતા. તો એ બેનનો એક દીકરો, પછી બીજું ઘર કર્યું, એને એક દીકરો થયો. એનો દીકરો. એ બે થી અને આને બે થી પછી જે દીકરો થયો એને આ મારતા હતા. આમાં ઘણી વાર આવું થાય. એટલે જેલમાં પ્રોગ્રામ ને મારે કહેવાય ગયું કે મિત્રો એવી પવિત્ર જગ્યાએ મળ્યા છે. તો કેદીઓના ડોળા તીરે કોને લાવ્યો કોણ અહીંયા? મેં કીધું આપણી ગાડી ફગી ગઈ. અને સ્ટેરિંગ ઉપર કંટ્રોલ ગુમાવે જાય ને પછી જાય તો જવા દેવાની, વધી વધીને ખેતર આવશે. આપણે મૂળ પરાયણે ડાયાથી લઈ કરવા જાય ને તો ખુખુખુથી ગોથા ખાઈ જાય. એટલે મેં કીધું ગાડી ગઈ આપણે. મેં કીધું પાછી નથી વાળવી. મેં નહીં મિત્રો, પવિત્ર જગ્યાએ મળ્યા છે. જેલ એટલે ભગવાન કૃષ્ણની જન્મભૂમિ. ત્યાં તો ઓલા તાળીઓ મળ્યા પડા, ક્યાં બાત હે ક્યાં બાત. એક જણો ઊભો છે, મને કે બસ હો આ મથુરા નથી. અને બીજી વાત, મારે ભાઈ કૃષ્ણ જન્મતા વેત નીકળી ગયા હતા ને, અમને 15 વર્ષથી જામીન નથી જડતા. એક ફેક્ટરીમાં આગ લાગી. એક ફેક્ટરીમાં આગ લાગી. એવી આગ લાગી કે કોઈ બારૂદ ન નીકળી શક્યું. કેમિકલની કંઈક હશે, ખબર નહીં. એક વ્યક્તિ બહાર ન નીકળે. પણ એ કંપનીનો માલિક સારો હતો. એ ડાયરેક્ટ મીડિયામાં આવી ગયો કે જાહેરાત કરી નાખું. પહેલા ગળગળો થઈ ગયો. મિત્રો, આ દેશમાં રોતા આવડે ને તોય આગળ વ્યાજ આવ્યો. મીડિયા સમજ, ખૂણામાં નહીં. ખૂણામાં તો કકડાટી કરતા હોય. મિત્રો, આ ફેક્ટરી નહોતી, મારું ઘર હતું. કર્મચારીઓ નહોતા, મારો પરિવાર હતો. એનો કાયદેસર તો જે વીમો મળશે એ હશે, એ મળશે જ. પણ મારી ફેક્ટરી તરફથી, મારી કંપની તરફથી જેણે જેણે જાન ગુમાવી છે એના પરિવારને 51 લાખ રૂપિયા એના ખાતામાં અર્પણ કરવા આવશે. અમુક તો રોઈ પીડ્યા કે ભાઈ પૈસાનું શું કરવા, ઘરનું માણસ વહી ગયું. પણ એમાં કોક હોય ને કરડું મગ જ આપણા, તોય એમાં કરડા નીકળે. શું કરી લો તમે? આપણી કેસર આંબીનો કેસરનો આંબો હોય, એમાં આપણા આંબામાં 2 ભડદા નીકળે ને તમે શું કરી લો? ઘરની ગાયનો વાસળો જ વાવણીનો હાલે, તમે શું કરી લો? તે એક બેન જોતા હતા 51 લાખ. આ શેઠિયો ન કહેવાય બેન, ભગવાન કહેવાય. 51 લાખ ભગવાન કહેવાય બેન. ઉપેલી ઈશ્વરે મોકલ્યા હોય. એ બટા અહીંયા આવી તો હા મમ્મી, આ સમાચાર આવે તાર પપ્પા જતા ફેક્ટરીમાં, એમાં જ આગ લાગી ને.
તા કે હા મોમ, હારું બટા હિંમત રાખજે, આગળ હું હમાસાર આવે નક્કી નથી બટા, લાવ તાર બાપાનો ફોટો આગળ જરૂર પડશે બટા. છોકરા ફોટો આપ્યો તો એની માથે ઓલી માખ્યું બેસીને કાળા ટપકા થઈ ગયેલા. બેન બિચારા ફોટો લૂસતા હતા. એ તમારા આત્માને સદગતિ કરજો, પરમાત્મા તમારા આત્માને સદગતિ આપે. જ્યાં આત્મા હોવ ત્યાં ઠરજો. એ તમારી વાહ કીર્તિભાઈ નો અને માયાભાઈ નો પ્રોગ્રામ રાખશું. 51 લાખ. હવે 51 લાખનો હરખ છુપાવો ને એમાં દુઃખ વ્યક્ત કરવું કેવું અઘરું છું છે. તમારા આત્માને સદગતિ કરજો. શેઠિયો ભગવાન કહેવાય. ત્યાં દરવાજે ટકોરા થયા તો બેન હાથમાં ફોટો ને દરવાજો ખોલ્યો તો હામો ઘૂઘુ ઉભેલો. ઘૂઘુ ઉભો ઉભો માવો સોળતો હતો તો તાના હાથમાં ફોટો પડી ગયો ફાટડીનો. તો લગે શું છે? આને બિચારીને શું છું કે આ પદ્માન મળવા આવ્યો લાગે. એ બેન નામ પદ્મા હતું કે આ ભૂતથી મળવા જ ન થયો ને. અને કોક પાસે બાપુ એને સાંભળેલું ભૂતના પગ અવળા હોય. ત્યાં બેને જોઈ તો ના પગ અવળા હતા. ઓલો કે ભાઈ શું છે, શું જો છો? તમારી ફેક્ટરીમાં આગ નથી લાગી? લાગીને સમાચારમાં તો હવે કોઈ નથી બસ્યું. તો કોઈ નથી બસ્યું. તા તો બેનને હેરડો પીડ્યો. કોઈ નથી બસ્યું તો આ ક્યાં? તો તમે તા કે હું માવો લેવા બહાર ગયો તો. અને પછી જે બેન ખીજાણા કેદું નીકળો, વ્યસન માલી બહાર નીકળો, પણ માવા નથી બેન કરવા. કારણ કે માવો 51 લાખનો થયો. એની વાતો ન રહી બાપ. અમુક ને તો હાવ સર્કિટ વગેરેના જ ઉપેલી આવ્યા ને તમે શું કર્યું? આપણે એમ કે બહુ સારું છે એમ. આપણે કે તમે આવશો? આવશું આવશું, હું આવશું. અહીં આવીને જોયા કરે, ઓહો કેટલા માંડવા, કેટલી લાઈટો, વેગડના તો માયક, મણા મણા. અને બાપુ મને ક્યારેક ક્યારેક એવું થાય કે સમાજને પ્રાર્થના કરીને કહું ભરોસો રાખજો આ ભગવા ઉપર. કેવલ આપણે બોમ્બથી નથી મરી જતા. હવે તો આતંકવાદીઓ નવું લાવ્યા છે કે ખાલી એક વેણ અફવાનું મૂકી દે તો આ લોકો ભીરું છે. ટ્રેનમાં એક જણો એમ કીધે કે પહેલા ડબ્બામાં આગ લાગીને આયલી કૂદવા મળે. એ લોકોને જ ગમે એમ કરીને માણા મારવું છે. અને તમે કુંભમાં ગયા પછી પણ જો ધીરજ ન રહેતી હોય તો એવી વ્યક્તિએ સંતોની પાસે જવું નહીં. કાં સંપૂર્ણ ભરોસો હોવો જોઈએ કે મારા ગુરુને આધારે આવ્યો છું. આ બધા ષડયંત્રો છે કે આવી રીતે અફવા ઉડાડી ગયો એટલે કચડાય ને આવડા મરી જાય. હોતું નથી કાંઈ. પણ જેની પાસે હૃદયમાં ધર્મ પેડ્યો હશે ને એની અંદર ભય નહીં હોઈ શકે. અને ભયથી ભાગે કોઈ દી ધર્મની નજીક ન હોઈ શકે. જ્યાં લખવો ત્યાં લખી લે. અમે પરદેશમાં જઈએ ને તો એ લોકો એમ કે એકચ્યુઅલી કાંઈ તકલીફ નથી ને. મેં જ્ઞાલી તો આવ્યા ડોહા, અમને શું તકલીફ થાય? એમાં તો ઉત્પન્ન થયા છીએ અમે. અને હકીકત છે ને ભાઈ, આમાં મને હું નાનપણથી જોતો આવું બાપુ કે હારું કારે સુખી થઈ જાય ને કારે દુઃખી થઈ જાય. અમારે ઘણી વાર આ જો કીર્તિભાઈ જયારે બે એટલે જામી ગયા હોય. અને મેં ત્યારથી નક્કી કર્યું બેઠા ભેગું જામી જ જવાનું. કોક મેળવળ નાખે ને આપણે જામવાનું. જામવું આપણે મેળવળ કોક ની પાસે. અને કાવળી શું કે આ વાત સારી લાગી હોય તો વધાવો તાળ્યું થાય. અમે શું કામ કહીએ એમ? તમને મોજ આવે તો વધાવો, ન આવે તો હોઈ જાવ. આપણે કઈ હું ઠેગો લીધો? અને હંમેશા કહું બાપુ કે કોકે મેળવણ નાખીને જમ્યા હોય ને પાછું વાટે રહેવું પડે. કોક મંથન કરે તો માખણ નીકળે, નકર દોડવા થઈ જાય. હમણાં કીર્તિદાનભાઈ બહુ એક બે વાતો હારી કરે છે. આમ તો રોજ હારી કરે છે પણ આનું અવતરણ જ થયું બાપુ. ક્યાં ચરોતરમાં જન્મા. હે આમ તો મોસાળમાં સુરેન્દ્રનગર એનો જન્મ, ઝાલાવાડ. એ છોકરાઓ તમે બે જાઓ તો કામ ઢાવ. આ પૈડ્યા એ ભેગા ના કરી એકતા રળીને ક્યાંથી ભેગા કરશો તમે? કાંઈક શીખો.
ઘડીક બેસી જાઓ, જાઓ જાઓ છોકરો, ઘડીક બેસી જાઓ, મારી બેન ઘડીક બે 20 વર્ષ ના થાવ પછી આવી જશે. કારણ કે 20 વર્ષ નથી ભેગા કરે જ ખબર પડે માયા શું કહેવાય. બાબુ આ ખરેખર આ ભસ કલંદર તો ભસ કલંદર છે ખરેખર ભાઈ. અમરીશભાઈ અમે અમરીશભાઈ એક દી જાતા હતા બાપુ જોડિયા, અને એમાં એણે પ્રશ્ન કર્યો હાર્દિકભાઈ મને કે માયાભાઈ 60ને દિવસે જ ભગવાન લેખ લખી નાખે વિધાતા બ્રહ્માજી. મેં કીધું હા. મને કે એનું લખેલું કઈ ફરે નહીં, બિલકુલ નહીં. તો મને કે પછી આપણે ભક્તિ શું કામ કરવી જોઈએ, ગુરુ શું કામ ધારવા જોઈએ, મંદિરે શું કામ, જે થવાનું એ થવાનું છે. ના, એ લખી નાખે છે પણ ગુરુ મહારાજની કૃપા થાય તો હેતુ ફેર કરી નાખે છે. પછી મેં એને મારો દાખલો દીધો, મારો ને કીર્તિદાનભાઈ. હું કહું અમારા તો લેખમાં એવા જ લખ્યા હશે ને કે તમારે રોજ રાતે જાગવાનું, એકલા જાગવાનું, આખા ગામને જગાડવાનું, એ ગામમાં લઈ તમારે 10-15 લાખ રૂપિયા ઉપાડી લેવાના, આગળ પાછળ કારક પોલીસ હશે, પાછું કારક તમારે જેલમાં જવાનું. આવું જ લખ્યું છે ને. અમે ગુજરાતની કોઈ જેલ બાકી નથી મૂક્યો, એટલે પ્રોગ્રામ દેવા પાછું તમે. એટલે મેં અમરીશભાઈને વાત કરી કે અમારે તો લેખ એવા જ લખ્યા છે ને, અને સ્પીડ હાઈવેમાં જવાનું. બાપુ કારક તો વચ્ચે ધોળા પટ્ટા હોય ને એ ઊભી લીટી જ લાગે. 190 કરજો કારક, કરતા નહીં ફાયતો કરજો પાછો.